તલાટીની મનમાનીથી ગ્રામજનો ત્રાહિમામ વાગરાના વસ્તી ખંડાલી ગામના અનિયમિત હાજરી અને હેરાનગતિની ટીડીઓને લેખિત રજૂઆતો। વાગરા તાલુકાના વસ્તી ખંડાલી ગામના અરજદારો અને ખેડૂતોને આ ગામના તલાટીની ઘોર બેદરકારી અને મનમાનીથી કંટાળી આખરે વાગરા તાલુકા વિકાસ અધિકારી સમક્ષ લેખિત રજૂઆતો કરી છે। ગ્રામજનોએ ફરિયાદ કરી છે કે તલાટી સમયસર ગ્રામ પંચાયતમાં હાજર રહેતા નથી। તેઓ બપોરે 12 વાગે આવે અને માત્ર એકાદ કલાકમાં ચાલ્યા જાય છે, જેના કારણે સરકારી કામો અટકી પડે છે। ખેતીના નુકસાનીના દાખલા કાઢવા પહેલા ખેડૂતોને તલાટીએ દાખલો કાઢી આપવાને બદલે પહેલા વેરાની માંગણી કરી છે। બીજા દિવસે વેરો ભરવા ગયા તો આજે કામ નહીં થાય અને કહી હેરાન કર્યા હતા। તલાટીની અનિયમિત હાજરીના કારણે ગ્રામજનોને વારંવાર ધક્કા ખાવા પડે છે। અગાઉની રજૂઆતો છતાં કોઈ પગલાં ન લેવાતા ગ્રામજનોએ તલાટીની તાત્કાલિક બદલી કરવાની કડક માંગ કરી છે। ગ્રામજનોએ ટીડીઓને સ્પષ્ટ ચીમકી ઉચ્ચારી છે કે જો આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો તલાટીની બદલી નહીં થાય તો આગામી દિવસોમાં મોટી સંખ્યામાં ગ્રામજનો તાલુકા પંચાયત કચેરીનો ઘેરાવ કરશે। જે સિંહ ગુજરાતી સાથે કેતન મહેતા, ભરૂચ। મેં વાગરા તાલુકાના વસ્તી ખંડાલીના ખેડૂતો અહીંયા ભેગા થયેલા છે કે વાગરા વસ્તી ખંડાલીના જે તલાટી છે તે અનિયમિત તો છે જ, પણ સાથે સાથે અત્યારે જે દાખલો લખી આપવામાં એ વિલંબ કરે છે, જેથી કરીને અમે અમારી સાથે ભાઈ ઊભેલા છે તેને ચાલુ વર્ષનો વેરો બાકી છે તો એ ભરવા માટે બી હજુ તો વર્ષ પૂરું નથી તો એનું દબાણ કરે છે ને એ આપતા નથી, દાખલો આપતા નથી। મારે પોતે પણ હું મતલબ કે 2 વખતે ત્યાં વેરો ભરવા ગયો એટલે કંઈક ને કારણોસર મારો વેરો એમને લીધો નથી ને અત્યારે મને એવું કહે છે કે તમે તાત્કાલિક વેરો ભરો તો જ અમે દાખલો આપીશું, નહીં તો અમે દાખલો આપીએ નહીં। હું વસ્તી ખંડાલીનો નાગરિક છું, મારું નામ બટ્ટી આકીબ છે અને અમે તલાટી અમારા વસ્તી ખંડાલીની અંદર તલાટી ગ્રામ પંચાયત પર 12 વાગ્યા સુધી હાજર રહેતા નથી। સરકારી ટાઈમ મુજબ 10 થી 5 તલાટીએ લોકોના કામ માટે હાજર રહેવાનું હોય છે, તેની જગ્યાએ પોતાની મન મુજબ 1 વાગે આવે છે, 2 વાગે જતા રહે છે, લોકોનું કામ બરાબર થતું નથી। તો અમે એવી જ માંગ સાથે અહીંયા ખેડૂતો આવ્યા છે કે એમની બદલી થવી જોઈએ। અભી નુકસાનીના ફોર્મને માટે દાખલાનું કામ ચાલી રહ્યું છે, તલાટી એમાં વિલંબ બને છે। તો અમારી એક જ માંગ છે કે તલાટી સાહેબની બદલી થવી જોઈએ। અગાઉ પણ અમે 3 મહિના પહેલાં અરજી કરેલ છે પણ એમના પર કાર્યવાહી થઈ નથી। અમારી એક જ માંગ છે કે એમના પર કાર્યવાહી કરો, નહીં તો પછી ખંડાલી ગામના 800 થી 1000 માણસ અમે તાલુકા પંચાયત પર આવીને ઘેરાવો કરીશું।